તળાજા શહેરમાં મહુવા ચોકડી પાસે થયેલ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો। રવિભાઈ દિલુભાઈ મકવાણા નામના યુવાનને ગંભીર ઈજા થઈ હતી, જેનો આજે સારવાર દરમિયાન ભાવનગર હોસ્પિટલ ખાતે મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે। બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં દીનદયાળનગર વિસ્તારમાં રહેતા રવિભાઈ દિલુભાઈ મકવાણા ઉંમર વર્ષ 34ને ગત તારીખ 23ના રોજ સાંજે 7 વાગ્યાના આસપાસના સમય દરમિયાન 7 જેટલા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજા થતાં પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવમાં કુલ 7 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં ઇમ્તિયાઝ ઉર્ફે શાકાલ, શાકિર મોહમ્મદ પઠાણ, સમીર કાળુભાઈ લીંબુવાળા, ફૈઝલ ઉર્ફે બતક ફિરોઝભાઈ, સૂરજ સુરેન્દ્ર ચૌધરી, ખુશાલ મનસુખભાઈ ચૌહાણ, મયુર નરેશભાઈ સોસા સહિતના 7 વ્યક્તિ વિરુદ્ધ ઢોરમાર મારવામાં આવ્યો હોવાના આરોપ સાથે ગુનો નોંધાયો હતો। જે બનાવમાં રવિભાઈનું આજે ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થતાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે।